હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા રવાના ગુલાબજાંબુની રેસીપી શેર કરવા માંગુ છું, જે ખાવાની તો મજા પડી જ જશે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ રવો લઈ લીધો છે. તમે જોઈ શકો છો મેં ઝીણો રવો લીધો છે અને મેં અહીંયા એક પેન લઈ લીધી છે. તેની અંદર 1 ચમચી ઘી એડ કરી દીધું છે. તેની અંદર 2 વાટકી જેટલું દૂધ એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો દૂધ એડ કર્યા પછી તેની અંદર 1 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે અને બસ હવે આ ખાંડને મેલ્ટ થવા દેવાની છે અને દૂધનો એક ઉભરો જ આવવા દેવાનો છે. તમે જોઈ શકો છો તો દૂધનો ઉભરો હવે આવી ગયો છે. તો આપણે હવે તેની અંદર જે 1 વાટકી રવો લીધો હતો તે એડ કરવાનો છે. રવાને આપણે ધીમે ધીમે એડ કરવાનો છે. તમે જોઈ શકો છો તમે રવો એડ કરતા જશો તેમ તેમ આપનું દૂધ પણ ઘટ થતું જશે. તમે જોઈ શકો છો. બસ હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જ રીતે આપણે મેશ કરતાં કરતાં રવાને હલાવતા જવાનું છે. તમે જોઈ શકો છો આપણે રવાને ત્યાર સુધી આ રીતે મેશ કરતા જવાનું છે અને હલાવતા જવાનું છે જ્યાર સુધી તે પેન નહીં છોડી દે. તમે જોઈ શકો છો એક ડોના ફોર્મમાં એ આવી જશે અને તેને આ રીતે મેશ કરતાં કરતાં તમે રવાને હલાવશો તો એ એક ડોના ફોર્મમાં આવી જશે અને એ ડોના ફોર્મમાં આવ્યા પછી તે પોતાની રીતે જ પેનને છોડવા માંડશે. તમે જોઈ શકો છો હવે આપનો જે રવો છે એ હવે પેન છોડવા માંડ્યો છે. તમે જોઈ શકો છો. તો હવે મેં એક પ્લેટ લઈ લીધી છે. તેની અંદર 1 ચમચી ઘી એડ કર્યું છે અને ઘીને આપણે બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે ડો તૈયાર કર્યો છે એ આની અંદર એડ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો અને હવે ડો આપણો બહુ જ ગરમ છે. ગરમમાં ને ગરમમાં જ તેને થોડો આ રીતે મેશ કરવાનો છે. તેને દબાઈને આપણે મેશ કરતા જવાનું છે. હમણાં એને થોડીવાર માટે ઢાંકીને સાઈડ પર રહેવા દેવાનો છે. જ્યાર સુધી આપણે તેને હાથ લગાવીએ ત્યાર સુધી એ ઠંડો પડે ત્યાર સુધી આપણે સુગર સિરપ રેડી કરીએ છીએ. એક પેન લઈ લીધી છે. તેની અંદર 1.5 કપ ખાંડ અને તેટલું જ 1.5 કપ જેટલું પાણી જ મેં એડ કર્યું છે. તમે જોઈ શકો છો. વિડીયો જરીક પણ સ્કીપ નહીં કરતા. આગળ હું તમને બધી ટિપ્સ કહીશ. ત્યાર પછી તેને મિક્સ કરી દેવાનું છે. તેની અંદર એલચી મેં એડ કરી છે. એલચી એડ કર્યા પછી અહીંયા મેં ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે. ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો અને ત્યાર પછી તેને મિક્સ કરી દેવાનું છે. વિડીયોને જરીક પણ સ્કીપ કરતા નહીં. ચાસણી બનાવવાની જે સ્ટેપ બાય સ્ટેપ રીત છે એ હું તમને બતાવું છું. અહીંયા આપણી ચાસણી હવે ઉકળી ગઈ છે. તેને 5 મિનિટ સુધી મેં થવા દીધી છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે ચમચામાં ચાસણીને લેવાની છે અને થોડી તેને ઠંડી થવા દેવાની છે. ઠંડી થયા પછી આપણે 2 આંગળીની વચ્ચે આ રીતે લેવાની છે અને બસ આ રીતની સ્ટીકી થાય તેટલી જ આપણે ચાસણી કરવાની છે. તેમાં કોઈ પણ જાતનો તાર નથી કરવાનો. તો આપણી અહીંયા ચાસણી રેડી છે. ત્યાર પછી આપણે જે ડો ઢાંકીને રાખ્યો હતો તે પણ હવે સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપનો ડો હજી પણ ગરમ જ છે અને ગરમમાં જ આપણે તેના જામુન બનાવવાના છે, બોલ્સ બનાવવાના છે. ઠંડો થવા દેવાનું નથી. ત્યાર પછી મેં તેની અંદર 1 ચમચી ઘી એડ કર્યું છે. ઘી એડ કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતે તેને મસળવાનો છે. તમારે એને એટલીસ્ટ 2 થી 3 મિનિટ સુધી આ રીતે મસળવાનો છે જેથી આપનો જે રવાનો જે ડો છે એ એકદમ જ સોફ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આને દબાઈને એને મસળતા જવાનું છે. મસળીને તેને એકદમ જ સોફ્ટ કરવાનો છે. તમે જોઈ શકો છો. વિડીયોને જરીક પણ સ્કીપ કરતા નહીં. હું તમને કઈ રીતે જામુન બનાવવા, કઈ રીતે તેને તળવાના એ બધી જ ટિપ્સ હું તમને આગળ જતાં કહીશ. તમે જોઈ શકો છો. બસ હવે આપનો ડો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આંગળીની હેલ્પથી તમે
તમે જોશો તો આપનો ડો એકદમ જ સોફ્ટ છે અને આ રીતે એક નાનો લોયો મેં લીધો છે, તેને આ રીતે મસળવાનો છે. તમે જુઓ છો આ રીતે મસળવાનો છે અને ત્યાર પછી જ એનો ગોળ રાઉન્ડ આ રીતે કરવાનો છે. મસળીને કરશો તો આપણે જે ગુલાબજાંબુના જે જામુન બનાવશું એમાં ક્રેક નહીં આવશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે, જરૂરથી ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો બોલ્સમાં જરીક પણ ક્રેક નથી. એક બોલ્સ મેં બનાવીને બતાવ્યો છે, હવે હું તમને બીજો બતાવું છું. આપણે બોલ્સને જે બોલ્સ આપણે બનાવીએ છીએ તેને એકદમ જ પહેલાં મસળવાનો છે. તમે જોઈ શકો છો ત્યાર પછી જ તેના બોલ્સ બનાવવાના છે. તમે બોલ્સને તમારી સાઇઝ પ્રમાણે નાનો કે મોટો બનાવી શકો છો આ રીતે. અને બોલ્સની અંદર ક્રેક જરીક પણ નહીં આવવા દેતા. આ જ રીતે મેં બધા બોલ્સ બનાવીને રેડી કરી દીધા છે અને એક પણ ક્રેક નથી. આ બાજુ મેં ઘી ગરમ કરવા મૂકી દીધું હતું. તમે ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકો છો. ઘી અથવા તેલ ગમે તે પણ તમે લો, પણ તેને આ રીતનું જ ગરમ તેલ કે ઘી હોવું જોઈએ, વધારે પડતું નહીં. અને તેની અંદર જેટલા આવે એટલા જામુન એડ કરી દેવાના છે. પહેલાં તો આપણે થોડીવાર એમ જ એને થવા દેવાના છે, એને જરીક પણ હલાવવાના નથી. ત્યાર પછી ચમચી કે તબેથાની મદદથી એની ઉપર ઘી નાખતા જવાનું છે. તમે જોઈ શકો છો. અને લો ટુ હાઈ ફ્લેમ પર એને તળવાના છે. સ્ટાર્ટિંગમાં આપણે મીડિયમ ફ્લેમ પર બોલ્સને તળવાના છે અને બોલ્સની ઉપર જેવો કલર આવવા માંડે તેવો જ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. આ રીતે તમે ગુલાબજાંબુને તળશો તો આપણે જે અંદરથી જે કચાશ રહી જાય છે એ કચાશ પણ નહીં રહેશે અને ઉપરથી તે ક્રિસ્પી પણ થશે. તમે જોઈ શકો છો આપના બોલ્સનો કલર આવવા માંડ્યો છે. તેને એકદમ જ હળવા હાથે જ તેને આ રીતે હલાવતા જવાનું છે અને તળતા જવાનું છે. તમે જોઈ શકો છો આપણા જામુનનો કલર આ રીતનો ગોલ્ડન બ્રાઉન આવી જાય એટલે આપણે તેને કાઢી લેવાના છે અને આ રીતે ધીમે ધીમે તેને તબેથાની મદદથી ફ્લિપ કરતા જવાનું છે. સ્ટાર્ટિંગમાં તો આપણે ઘીને એની ઉપર રેડતા જવાનું છે અને હવે આપણા જામુન રેડી છે તો હું એને કાઢી લઉં છું. તમે જોઈ શકો છો ગરમ ગરમ જામુનને આપણે જે ગરમ ગરમ ચાસણી જે આપણી રેડી કરી હતી એ ચાસણીની અંદર આપણે ગરમ ગરમ જામુન એડ કરી દેવાના છે અને થોડા એને હલાવી લેવાના છે. આ જ રીતે બીજો બંચ પણ મેં જામુનનો એની અંદર તળીને એડ કરી દીધો છે અને ત્રીજો બંચ પણ એડ કરી દીધો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ એનો કલર છે, જોઈને જ મોઢામાં પાણી આવે એવા આપણું જામુન રેડી થયા છે. તો તમે જોઈ શકો છો. હવે તેને ઢાંકીને 2 કલાક સુધી જ આ રીતે ચાસણીની અંદર મૂકી દેવાના છે. 2 કલાક પછી તમે જોશો તો આપણી ચાસણી પણ ઓછી થઈ ગઈ છે અને આપણા ગુલાબજાંબુ પહેલાં કરતાં ફૂલી પણ ગયા છે. હવે મેં એને એક બાઉલમાં લઈ લીધા છે. તમે જોઈ શકો છો ખૂબ જ ડિલિશિયસ અને હેલ્ધી એવા આપણા ગુલાબજાંબુ બની રેડી થયા છે. હું તમને એક જામુન બતાવું છું, ખૂબ જ સોફ્ટ છે અને તોડીને જોઈએ તો તે અંદરથી પણ એને બધી જ ચાસણી ચૂસી લીધી. તો તમને મારી આજની ગુલાબજાંબુની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. મારી રેસીપીને શેર, લાઇક અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.